હારું રોજો વિતાડે હ ત્યાં જારી બારી મારવી પડશે ને શાકભાજી થવા દેતો નહીં. વદરો એટલો વિતાડે હ રોજો એટલો વિતાડે હ અને એક તો પાહો ધંધો કરવા પેલા રાખુભા જોડે પૈસા લાયા હ તે હવે શું કરું મને તો રાતે ઊંઘ આવતી નહીં. કનુભા જોડે જાઉં હવે માલ બાલ લઈ આવીએ કઈ હેડો ધંધો ચાલુ કરીએ. હવે ઉતરાણી ના રેહા 2-4 દાડા એટલે ચાલુ કરી દઈએ હેડો. ને શંભુજી હા બોલો. અને પેલા કનુભાને જોઈતા કનુભા આપણ નદી કોળા જતા હતા. એવું શું કામ હતું તમારે એમનું? અલ્યા એ થોડુંક કોમ હોય એટલે ધંધો અમે ભાગમાં કરવાના ઉતરાયણ પર તે પતંગો એવું લેવા જવું તે પૈસા એમના આલ્યા થોડાક મારા થોડાક વ્યાજે લાવ્યા તે પૈસા. એ એમના જોડે ધંધો કરાતો હોય એ તો બૂચ મારું માણસ છે. હોવ ત્યાં આખા ગામમાં બધાને બૂચ લગાવે. તા હું તો હારા માણસ જોડીને ધંધો મેં કીધું ભાગમાં કરીએ કોક હારો માણસ મળે તા મેં કીધું હારા માણસ હશે. એમના જોડે ધંધો કરાતો હોય એ તો બધાને બૂચ મારે ફરી પૈસા બધા આલતા નહીં. કોકના જોડે પૈસા ધંધો કરે એ બધા ઉચાપ જ કરે એવા માણસ છે. તાર રાખુભા કહેતા હતા ખરા પણ મેં કીધું હારા માણસ છે એમ કરીને પૈસા ના એમના જોડે ધંધો ના કરશો નકર તમને હે ને તે હલવાઈ દેશે એવા માણસ એવા. એવું તારું હવે શું કરું હવે પૈસા તો કઢાવવા પડશે ને ગમે તેમ કરીને. ફરી કઈક આઈડિયા કરો ને પૈસા કાઢી લો તમે. હા જઈએ હવે જોવું તો ખરો ઘેર તો મળ્યા નહીં ઘેર ના મળ્યા પેલા એટવાડા વાળા શેતમ ના મળ્યા મોઢા વાળા શેતમ ના મળ્યા. એ તો એવું પૈસા હાથમાં આવે એટલે જો હોય તો જતા જ રહે તમારે ફરી મળે ના એવા માણસ છે. હું ના કહેતો તો પૈસા નહીં નાખવા પણ ખાતામાં નખાઈ દીધા જબરજસ્તી ને હું તો હલવાયો હવે હું શું કરે પેલા રાખુભાઈને જવાબ આપવાનો પાછો ઉતરાણ ચેડે. હા તો રાતે તમારે જવાનું એમના ઘરે એટલે ભાઈ રાતે તો એવા કહી ના હોય તો ભાઈ રાતે પકડમાં આવી જાય બાકી તો એ તો દિવસે તો આગા પાછી થઈ જાય તમે. જોવું હવે પેલા ખાડા વાળા શેતમ કે હા અહીંયા ગાડી તપાસ કરતા આવું. હોય તો હો હા રોમ કનુભા જોડે જાઉં ગમે તેમ કરીને પૈસા તો કઢાવવા પડશે ને ધંધો કરવાનો હતો આ કનુભા મળશે કે નહીં મળે જવું એટલે જવા દેહાડે કનુભાન તો ગમે તો અહીં ક્ષેત્રમાં તો હશે જ ને ચો જ હશે. અરે સતુભા આવો જવાબ આલવાનો હો પૈસા તો મારા હાડરૂમ છોડીને લગન હતું તે આલ દીધે લાય હંતે જવા દે. હારું કનુભા મને જોઈને હંતાઈ ગયા એવું લાગે હ ચેપા જ્યા કનુભા ઓ કનુભા એટલે મને જોઈને ચમ હંતાઈ ગયા? સતુભા તો હવાર સાથે દાંતણ પાડતો તો બોલો શું કામ પડ્યું? અલે શું કામ પડ્યું નહીં આપડે જવાનું નહીં તો અમદાવાદ નેચા ઉતરો પેલા નેચા ઉતરો. હારું બ્રો આવું. મને લાગ્યું જોઈને હંતાયા હોય એવું લાગે હ. હા આવું. મને જોઈને હંતાયા હોય એવું લાગે હ. ના તમે તો ભગવાન જેવા માણસ છો બાપા. આપડે અમદાવાદ જવાનું શું કરવું હ? અમદાવાદ તો ફરી રાખો ને મારે પૈસાનું સેટિંગ નહીં. ચમ પેલા પૈસા તો મેં કાલ ખાતામાં નાખ્યા નતા આપડે કાલ કહ્યું નતું કે જવાનું હ. પણ મારે હાડું છોડીને લગન ઉતરણ પછી તે પૈસા એમને આલ દીધા મેં. અલ્યા હાડું બાડું તેલ વાળા થયા પેલા રાખુભા મારા ઘેર ભેંસો છોડશે ને પત્ર ઉતારશે ખબર પડે તમને રાખુભાઈ કાલ શું કીધું તું? એ તો તમારે ભેંસ છોડી જાય છે તો હું પૈસા અલ્યા ઓય ભેંસ છોડી જાજો એટલે એ તો મારે 50-60 હજાર ની બૈરાન કલ્લો વેચીને ભેંસ લાવ્યો હો. એ તો પછી હું છોડાઈ લાવે ભેંસ. અલ્યા છોડાઈ લાવે પણ મારા એ ગાડી મેં કાલ તમને શું લ્યા કે પૈસા નતા નાખવાના આ નાખ્યા એટલે તમે રાજા થઈ ગયા વાત મળી તમારી. એ તો પણ હું નહીં હાલો તો તમે શું કરી લેશો કો રાખુભા તો તમને જ ઓળખાણ મને ઓછા ઓળખવાના. અને રાખુભાઈ સાચું કેતા હતા આ તો પેલા બીજા 2 જણાએ મને કીધું કે તમે બૂચ મારું પણ હવે તમે હવે પૈસા લઈ લીધા ને હવે શું કરવું હવે ગમે તે કરવું પડશે તમારે પૈસા આલવા પડશે મને. હા તે હેલી પર વરા પછી ઉતરવાની આવતા લેજો. અલે વરા પછી વાતું હશે 25,000 નું વ્યાજ કેટલું થાય મારા ઘેર પેલો પત્ર ઉતારશે રાખુભા. 25,000 ના 25,500 રૂપિયા વધના આપી દે. 25,500 નહીં તો પેલા રાખુભા મારા 50,000 ની ભેંસ છોડશે અમને કાલે. એ તો આટલું વેતર એમને દોઈ લેવા દેજો ફરી વાસી એટલે હું છોડાઈ લાય. એટલે એવું ના હોય આ તો તમે હારા માણસ જોડીને મેં તો ધંધો કર્યો તમારા જોડે તમે તો આ બધા આવા ધંધા કરો હો. શું કરો કો એમનો ફોન આવ્યો તાત્કાલિક ને ગૂગલ પે પૈસા એમને કરેલા 25,000. એટલે સાચી વાત હે પણ હવે તમે ગમે તેમ જમીન આગી પાછી કરો ને જમીન મૂકીને મને પૈસા આલો તમે મારા રાખુભાઈને જવાબ આલવાનો મારે ધંધોય નહીં કરો કશું નહીં તમે પૈસા આલો. જમીન તો 2 વીઘો હતો એમાં ચોહેલું વીઘું વેચાઈ ગયું ને અડધું વીઘું રહ્યું અને અડધા વીઘામાં ઘર કરીને રહીએ બીજું તો શું કરીએ કો. તે વીઘું હું શું કરું હવે વીઘું તમે મૂકી દો અડધું વીઘું હોય તો અડધું મૂકી દો પૈસા મારા કરી આલો મારા રાખુભાઈને જવાબ આપવાનો હો. ના પોર આવીને લઈ જજો. પોર નહીં હવે તમારે ઘેર ભેંસ હોય તો ભેંસ છોડાઈ નાખું તમારી. ભેંસ તો તમારે ઘેર આવડી પાડી છે મારા હાહુએ આપેલી એવી મારકન તો. એ હવે તમારા ઘરનો પત્ર ઉતારી જવડાવું પત્ર કહું રાખુભાનું કઈ ઉતારલો પત્ર જે થાય. પત્ર જ નહીં મારે ઘેર નરિયાનું ઘર અમાર તો તમે જોયું નહીં. તમારે તો અમે તો ઘેર બે તમારે ચેડે ચારનો હવાનો ફરવું પેલા ઓબા વાળા શેતમ જી આવે મોઢા વાળા શેતમ જી આવે ને પેલા કઈ કોક એટવાડામાં તે એટવાડામાં જી આવે તમે અહીં ખાડામાં હો.
પણ મારે ઉઘરાણ ને લોહી પીવો ને એટલે મારે હંતાતું ફરવું પડે છે તું ભાઈ એવું મારે. પણ તમે આવા ધંધા કરો શું લેવા? તાર લોકોને બૂચ મારીને તો જીવાનું હોય અત્યાર જમાનામાં કહો. બૂચ મારીને પણ અમારે જેવાનું શું થાય હારા સિબિલ વાળાનું? તમારે સિવિલ ખરાબ થાય બીજું તો શું થાય વધારે કહો. તમારે જેવાને લીધે તમારે સિબિલ ખરાબ થાય. હેડો અમે કઈક કરજો વેલા હતું. હારું રાઘુબાને તો કહી દેજો કે પોર લઈ જાય ઉતરણ પછી. હવે આખું તમને ના ઓળખા, મને જ ઓળખા ને તમારે ઓળખતા છે. એ તો પેલી બેસે કારી તમારી એવી હાલ દેજો ને વધુ નહીં હું છોડાઈ લાવ્યો વારે ભાઈ ટેન્શન ના લેશો તમે. આ ઘરનો મારા જીવ ખાય એ શું? હારું રાઘુબાને તમારે જેવા જોડે ધંધો ના કરાય, હવે કદી ધંધો ના કરાય. હારું મળે. મળે હજુ કે આ અમની જોડે મળવાનું રહ્યું નહીં ને હવે મળે કે પૈસા આલ દેજો મારા. તું રાખુભાઈ હવે શું કહે, હું આ કનુભાઈ તો મને છેતર્યો હો ને ખરો હલવાયો હું તો. ઓ રાખુભા. આવો છો તું બા રોમ રોમ. એ રામ રામ. ચમ અહીં બેઠા હા? અલે આ કાલ જવા વાત તમે પૈસા લઈએ તને ડોશી મને ખાવાય નહીં આપ્યું. ડોશી ચમ નું જાણી ગયો તમારે? અલે આ શાંતુ બાપા ચાર લેતો તો સોભડી ગયો તો ફરી શું કરીએ. એવું થયું? તો ઘેર ગયો તે મને ડોશી સોભરી ગઈ તો ખાવાય ના આપ્યું મને. તારું આપડે એક લોચો પડ્યો હો. જાણો લોચો પડ્યો. અરે કનુભા તો મને છેતરી ગયા, પૈસા મેં એમના ખાતામાં નાખી દીધા ને કનુભા મને છેતરી ગયા. કનુભાઈ કે મોડા વ્યાજ આપે પણ વ્યાજ ના પૈસા નહીં નાખે મારા ખાતામાં. તે તો મને આરા ઉલ્લુ બનાવી ગયા. હવે ગામમાં તો બધી એવી વાતો થાય કનુભા બૂચ મારું હો કે. એ તો સાચી હશે ને. અને તમે અહીં ચમ બેહી રહ્યો? આ કહું જ ખરો મને ડોશી કાલે રાતે ખાવા નહીં આપે તન્નો અહીં જ બેહી રહ્યું. એવું આ વ્યાજના ધંધા નહીં હારા નહીં? સાચી વાત. આ તો હારા મોહન જોની આપે ને શું કરીએ બોલો. હવે આપડે હવે શું કરીએ પૈસાનું? સારું કનુભાન તો કશું બેસે નહીં, પતરાય નહીં કે છોડી લાવીએ કે વસૂલ થાય આપડે. પાડી બાડી નહીં નોની તો વ્યાજ વસૂલ થાય ને પાડી કશું નહીં એમ કેતા હતા. એ તો માર્કે નરિયા વાળું ઘર હે ને પતરા નહીં, જમીન નહીં, કશું નહીં એમ કે. આ પૈસા તો તમને આપ્યા, હું તો તમને ઓળખું. એ વાત સાચી, તમે મને મારું ક્રેડિટ જોઈને આલ્યા હતા પણ હવે કનુભા મને છેતરી ગયા ને બૂચ મારી ગયા. હવે શું કર્યું મારે એ વિચાર કરું હું. મારે તો એક વાર ધંધો રહ્યો, એક વાર તો રોજો વિતાડ હ અને આવું બધું કડાપા થયા જુદા. 4 દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી દેજો ને પતરા ડોબા તો હું છોડી જ જઈએ તો હશે ને. એટલે હો ભાઈ હા, પણ હવે હું હાલ દે હેડો ને બૈરાનું રકમ બકમ વેચીને તમારે પૈસા કરી આલું. મારા જોડે વ્યાજ ના લેતા બરી પણ મૂડી તમને કરી આલી. આ તો ધંધો કરવા લીધો તો હવે આ ઉતરવા આવી ગયા ને ધંધો કશો મેર પડ્યો નહીં. આ વ્યાજમાં મારું લોહી પાતળું થઈ ગયું હ. શું કરીએ બોલો. ડોશી કરાપા ઘેર કે કલ્લો ચાનો લઈ આલે, ચાના લઈ આલે એમ કરીને ડોશી લોહી પીધી. તાર પૈસા કરી દો સગવડ હેડો ને ગમે તેમ કરીને, પણ હવે મારા ક્ષેત્ર ગયો હવે શું કરવું હવે? સારું હેડો કરી નાખજો ને 2-4 દારામ. સારું કરી આલું હેડો. હા મળીએ હેડો તા ફરી હો. પૈસા લેતા શું કરીએ કડાપો. સારું યાર અમારા તો હવે કડાપા થવાના ને હવે મારા ડોશી જોડે કડાપા થશે. આ તો મારા ડોશી ના કહેતી હતી કે અમની જોડે ધંધો ના કરશો, પણ આ તો ધંધો કર્યો. હવે શું કરીએ? હવે અવરા ધંધા કરી બેઠા એટલે